હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના મામલતદારનું નામ। પહેલી આપણે વાત કરીએ પાલનપુરના મામલતદારનું નામ, જેમનું નામ છે શ્રી એસબી પ્રજાપતિ, જેમનો મોબાઈલ નંબર અને સરનામું અહીંયા આપેલ છે। બીજા નંબરમાં આપણે વાત કરીએ ડીસા તાલુકાના મામલતદારનું નામ, જેમનું નામ છે શ્રી પીએન ટોકરભાઈ, તેમનો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર અહીંયા આપેલ છે। પછી આપણે વાત કરીએ થરાદ તાલુકાના મામલતદારની નામ, જેમનું નામ છે શ્રી કે.એચ. વાઘેલા, જેમનો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર સરનામું અહીંયા આપેલ છે। પછી આપણે વાત કરીએ લાખણી તાલુકાના મામલતદારનું નામ, જેમનું નામ છે શ્રી એમડી ભાવસાર, તેમનો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પણ અહીંયા આપેલ છે। પછી આપણે વાત કરીએ દિયોદર તાલુકાના મામલતદારનું નામ, જેમનું નામ છે શ્રી અરવિંદ આર નીનામા। પછી અમીરગઢ તાલુકાના મામલતદારની નામની વાત કરીએ તો એમનું નામ છે શ્રી બીડી કટેરિયા, તેમનો મોબાઈલ નંબર અહીંયા આપેલ છે। પછી બાબર તાલુકાના મામલતદારનું આપણે વાત કરીએ નામ, જેમનું નામ છે શ્રી જીસી પરમાર। પછી આપણે વાત કરીએ દાંતા તાલુકાના મામલતદારનું નામ, જેમનું નામ છે શ્રી બિપિનભાઈ બારોટ। દાંતીવાડાના તાલુકાના મામલતદારનું નામ છે શ્રી અંકુરકુમાર મનહરલાલ મહિવલ, જેમનો ઈમેલ અહીંયા આપેલ છે, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર સરનામું બધું જ અહીંયા ડિટેલ આપેલ છે। પછી આપણે વાત કરીએ ડીસા તાલુકાના મામલતદારનું નામ, જેમનું નામ છે શ્રી વી.કે. બારોટભાઈ। પછી ધાનેરા તાલુકાના મામલતદારનું નામની વાત કરીએ તો એમનું નામ છે શ્રીમતી જનકબેન મહેતા, તેમનું સરનામું પણ અહીંયા આપેલ છે। કાંકરેજ તાલુકાના મામલતદારની વાત કરીએ તો એમનું નામ છે શ્રી વી.એમ. પટેલ, તેમની પણ ઇન્ફોર્મેશન અહીં આપેલી છે। પછી પાલનપુર તાલુકાના મામલતદારની વાત કરીએ તો એમનું નામ છે શ્રી એમ.જે. જાડેજા। સુઈગામ તાલુકાના મામલતદારનું નામ છે શ્રી એ.બી. પરમાર, તેમનો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર અહીંયા આપેલ છે। વાવ તાલુકાના મામલતદારનું નામ છે શ્રી કે.એલ. ગૌસ્વામી, જેમનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અહીંયા આપેલ છે। વડગામ તાલુકાના મામલતદારની વાત કરીએ તો તેમનું નામ છે શ્રી શૈલેષ ભગાભાઈ પ્રજાપતિ, તેમનો મોબાઈલ નંબર અહીંયા આપેલ છે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને આવા અવારનવાર વિડીયો જોવા માટે કોમેન્ટમાં જણાવો।